હલો મિત્રો, તમને કદાચ ખબર નહીં હોય પણ આપણા જે શ્વાસોશ્વાસ હોય છે ને, જે આપણે શ્વસન કરીએ છીએ એ શ્વાસ પણ અમુક ગણતરીના હોય છે. તમને બિલીવ નહીં થતું હોય પણ એ શ્વાસ છે એ અમુક ગણતરીના આપેલા હોય છે. જેમ હૃદયના ધબકારા હોય એમ શ્વાસ જે હોય છે ને એ અમુક ગણતરીના આપેલા હોય છે. હવે પ્રાણાયામ શું છે? પ્રાણાયામ એટલે તમે શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા છે એને રોકીને રાખો છો. તમે શ્વાસ ઊંડા લો છો અને પછી શ્વાસને રોકી રાખો છો અમુક ટાઈમ, અને પછી ધીમે ધીમે એ શ્વાસ છે એ છોડો છો. એટલે તમારો જે શ્વસનનો ટાઈમિંગ પીરિયડ છે એ સ્લો થઈ જાય છે. અને આના કારણે પ્રાણાયામ કરવાથી તમારું આયુષ્ય વધે છે. એ આયુર્વેદમાં પણ છે અને આપણા જે પૂર્વજો હતા એ પ્રાણાયામ કરતા હતા. ઋષિમુનિઓને એ લોકો પ્રાણાયામ કરતા હતા. હવે જો એનું તમારે ઉદાહરણ જોવું હોય ને તો આજે પણ પૃથ્વી ઉપર છે એ ઉદાહરણ કાચબો. કાચબાનો જે શ્વસનનો પીરિયડ છે, ટાઈમ, જે શ્વસનનો ટાઈમ છે એ પ્રક્રિયા 5 મિનિટ ચાલે છે. કાચબો શ્વાસ લે, 5 મિનિટ પછી એ શ્વાસ છોડે છે. એટલે તમે કાચબાનું આયુષ્ય જુઓ, 400 વર્ષ 500 વર્ષ કાચબો જીવે છે.